આજે જે ગુજરાતી મીડિયમ આપણું ચાલી રહ્યું છે, ટકી રહ્યું છે, એમના પ્રતાપે. અને આપણી બોમ્બેની નહીં પણ પાલઘર ગોરવડ સુધી જેટલી બી ગુજરાતી મીડિયમની સ્કૂલો છે એ બધા જ બાળકોને નોટબુક વિતરણ, પેન્સિલ અને જે પણ જરૂર છે એ જરૂર ભાવેશભાઈ પહોંચાડે છે. અને એમના પ્રતાપે આપણા સ્કૂલમાં જે ફર્સ્ટ રેન્ક આવે છે 10th મેં ઓલરેડી કીધું બી છે, 10th 9th માટે કીધું છે. આપણી સ્કૂલને ટ્રોફી મળે છે જો આપણી સ્કૂલનું 100% રિઝલ્ટ આવે. બાળકોને પણ પ્રાઇઝ મળે છે, મેડલ મળે છે અને એનું બહુમાન કરવામાં આવે છે. એટલે હવે જે 9th છે અને 10th છે એ લોકો માટે ચેલેન્જ છે કે કયા છોકરાઓ આ ટ્રોફી અને મેડલ જીતે છે. અને બધાને પ્રોત્સાહિત કરનાર આપણા ભાવેશભાઈ છે. તો બધા તાળીઓથી એમનું સ્વાગત. भारत की स्कूल में आयो त्यारे तो बता गुड मॉर्निंग છે બધા ભૂલથી મને લાગ્યું કે અમેરિકામાં કે લંડનમાં જન્મ લઈ લીધો ને ભૂલથી આ ટપકી પડ્યા છો. ભારતમાં રહીને તમારે અંગ્રેજીથી શરૂઆત કરી છે. એ શરમની વાત છે. શરમની વાત નથી કે આપણે પોતે જ અંગ્રેજ બની ગયા છે. આપણે કોઈ પણ આવે તો અંગ્રેજીમાં શરૂઆત કરીએ છીએ. એનો મતલબ આપણને આપણી માતૃભાષા પર ગર્વ નથી. આપણે આપણી માતૃભાષાને હીન માનીએ છીએ. એટલે આપણે છેલ્લે બોલીએ છીએ. કેમ પહેલા ન બોલાય આપણી માતૃભાષામાં? કેમ શરૂઆત નમસ્કારથી ન થાય, નમસ્તેથી ન થાય, જય શ્રી કૃષ્ણથી ન થાય? કારણ કે આપણે અંગ્રેજ બનવું છે. અને કેમ અંગ્રેજ બનવું છે તમારે? તમને ભારતમાં જન્મ આપ્યો છે ભગવાને તો કઈ વિચારીને આપ્યો છે ને, તો ત્યાં જન્મ ના આપ્યો. અહીંયા ટપકાવ્યા તમને તો કઈક સારા માટે ટપકાયો ને. તો જ્યાં છો એનો ગર્વ હોવો જરૂરી છે. ભારતીય છો અને ભારતીયમાં પાછા ગુજરાતી છો તો એનો ગર્વ હોવો જરૂરી છે. અને સૌથી મોટી વાત છે કે તમે પાછા માતૃભાષામાં ભણો છો. ઘેટા બકરાઓ ક્યાં ભણે છે? જોયો? ખબર છે ને કે ઘેટા બકરાઓ જ અંગ્રેજીમાં જાય. તો તમે બધા શું થયા? સિંહ થયા કે નહીં? તો સિંહનો પોતાનો અવાજ હોય કે નહીં? પોતાની ત્રાળ હોય કે નહીં? પોતાનો ઇલાકો હોય કે નહીં? તો તમારી ત્રાળ ક્યાં છે? તમે તો મિયાની મિંદડીની જેમ ગુડ મોર્નિંગ બોલવા માંડ્યા. તમારી ત્રાળ ક્યાં છે? તમારો અવાજ ક્યાં છે? તમારી ભાષા ક્યાં છે? આજથી તમારે કોઈ પણ નરેન્દ્ર મોદી આવે ને તો પણ નમસ્તે અને જય શ્રી કૃષ્ણથી શરૂઆત કરવાની. બરોબર છે? અંગ્રેજીના ટીચર ભલે જબરજસ્તી કરે કે પહેલા અંગ્રેજીમાં બોલો. અંગ્રેજીમાં બોલવાનું. અંગ્રેજીનો જરાય વિરોધ નથી, કોઈ ભાષાનો વિરોધ નથી, પણ પહેલા તો આપણી માં હોય ને. બરોબર કે નહીં? તો માને પ્રેમ કરો છો કે નહીં? તમે માન આપો છો કે નહીં? તો તમે તમારી માને માન આપશો તો બીજા માન આપશે. એવી જ રીતના તમે તમારી માતૃભાષાને માન આપશો તો બીજા માન આપશે. બાપુ હવેથી ક્યારે પણ શરૂઆત આપણી માતૃભાષાથી કરવાની. આપણે જ્યારે પણ બધા ભેગા થઈએ ત્યારે આપણી માતૃભાષામાં જ વાત કરવાની. અંગ્રેજી બોલવાનું. આપણે અલીબાગથી નથી આવ્યા. આપણને પણ અંગ્રેજી આવડે છે, દેખાડવા માટે બોલવાનું. પણ બધું જ અંગ્રેજીમાં બોલવાની જરૂર નથી. હવે હમણાં તમે જ કીધું ને કે ઘેટા બકરાઓ ક્યાં? તમે અહીંયા માતૃભાષામાં ભણો છો તો તમે લોકોથી હટકે કેમ છો? કોઈને ખબર છે કે તમે હટકે છો? તમને કેમ મેં સિંહ બાર કીધા? તમને એમ કીધું કે તમારો અલગ ઇલાકો છે, તમારી અલગ ત્રાળ છે? કેમ એમ કીધું મેં? મને તો એ લોકો પણ છે ને મને તમે પણ છો. તો તમે અલગ કેમ છો? ખબર છે તમને? આપણે જે કરીએ છીએ એની પાછળ આપણે શું મેળવીએ છીએ એ આપણને ખબર હોવી જોઈએ. આંખ બંધ કરીને બધું ન કરવાનું હોય. તમને શું મળે છે એવું છે એ લોકોને નથી મળતું. કેસે મને કોઈ? તમને એવું શું મળે છે જે એ લોકોને નથી મળતું? એ લોકો પણ સેમ બધા જ સબ્જેક્ટ ભણે, ફક્ત લેંગ્વેજ અલગ છે. તમને એવું શું સ્પેશિયલ મળે છે? ગુજરાતી ભાષા મળે છે, પણ એમાં પણ સ્પેશિયલ શું છે? અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં ડિફરન્સ શું છે? અંગ્રેજી માધ્યમ વાળા શું ખોઈ રહ્યા છે અને તમે શું મેળવી રહ્યા છો? માતૃભાષામાં પણ શું મેળવી રહ્યા છો? હવે પહેલેથી જોઈએ. આપણે નાના હતા ને બાળકો તો બાળકોથી શીખતા હતા ને આપણા સ્વર કેટલા અને વ્યંજક કેટલા ખબર છે કોઈને? હા, આપણા સ્વર
સ્વર કેટલા ને વ્યંજન કેટલા? 12 અને 32. વ્યંજન વધારે છે, સ્વર પણ વધારે છે. ઇંગ્લિશમાં કેટલા છે સ્વર? 5 જ. એ આઈ ઓ યુ અને વ્યંજન 26. તો એના કરતા આપણી પાસે અક્ષરો વધારે છે. જો કેવી રીતે આપણે પ્લસમાં છે એ દેખાડું છું. એ લોકો આ બે આલ્ફાબેટને ભેગા કરીને એક શબ્દ બનાવે છે. આપણે દરેક અક્ષર આપણે લખીએ છીએ. આપણે બે વસ્તુ જોડીને કંઈ નવું નથી બનાવતા. એ લોકો ભેળસેળિયા છે, બરાબર છે. ચ, છ, શ બધું ભેળસેળ કરીને બનાવે છે. આપણી પાસે એક ન પણ છે, શ પણ છે, 3 શ છે આપણી પાસે. એ લોકો તો શ બનાવવા તો એસ એચ જ છે, એસ અને એસ એચ જ છે. ચ અને છ, સી એચ અને સી ડબલ એચ. વિચાર કરો, આપણી પાસે દરેકે દરેક અક્ષર છે. તો આપણે એ લોકો કરતા વધારે સમૃદ્ધ નથી આ. અને આ સમૃદ્ધ કેમ છે ખબર છે? કારણ કે ભારતની જેટલી પણ ભાષાઓ છે આ બધી જ વર્લ્ડની બેસ્ટ સાયન્ટિફિકલી પરફેક્ટ લેંગ્વેજ કઈ છે? સંસ્કૃત. અને એમાંથી ઉદ્ભવેલી આપણી ભાષા છે, એટલા માટે આપણે પરફેક્ટ છે. તો પહેલું કારણ કે આપણે પરફેક્ટ ભાષામાં ભણીએ છીએ. આપણે જે બોલીએ છીએ એ જ લખીએ છીએ. આપણે જે બોલીએ છીએ એ જ લખીએ છીએ. અંગ્રેજીમાં જે બોલાય છે લખાય છે. જો સાયકોલોજીનો સ્પેલિંગ ક્યાંથી ચાલુ થાય? તો સ્પેલિંગ ક્યાંથી ચાલુ થાય? પીએચડી ચાલુ થાય ને. ફિઝિક્સમાં પણ એફ ક્યાં છે? એવા n નંબર ઓફ છે શબ્દો અને સ્પેલિંગ કે જેમાં તમે જે બોલો છો એ લખતા નથી, એટલે ઉચ્ચારણના ગોટાળા છે આપણામાં છે. આપણે જે બોલીએ છીએ એ જ લખીએ છીએ. એટલે જ્યારે એ લોકો આપણું બોલે ને ત્યારે ઉચ્ચારણમાં ફરક પડે. પણ આપણે અંગ્રેજી બોલીએ ને તો આપણું ઉચ્ચારણ. હવે સિમ્પલ એક એક્ઝામ્પલ આપું છું. તમને માણસ છે ખબર છે કે ણ છે, અંગ્રેજી માણસ છે. હવે અંગ્રેજી વાળો તો શું વાંચશે? મોનાસ, માનાસ, મોનસ. વિચાર કરો, 5-6 પ્રોબેબિલિટી મળે એમને કોઈ એક શબ્દ વાંચવા માટે, જ્યારે આપણે માણસ જ વાંચીએ. આપણે માણસ જ વાંચીએ તો આપણી પરફેક્ટ લેંગ્વેજ છે. આપણે જે બોલીએ છીએ એ જ લખીએ છીએ અને એ જ વાંચીએ છીએ. નો કન્ફ્યુઝન? પાકો? સ્પેલિંગ ના ગોટાળા? ગર્વ કરવા જેવી વાત છે કે નહીં? કેટલું સરળ બની જાય તમારા માટે ભણવાનું. આ તો હજી મેં બાલ મંદિરની વાત કરી. એના 10મા ધોરણ સુધીની બધી જ વાત કરી આપણે. તો તમે કઈ રીતે એ લોકોથી હટકે છો અને તમને કઈ રીતે એનાથી વધારે મળી રહ્યું છે, અને પછી અહીંયાથી બહાર નીકળશો ને એટલે તમને ગર્વ મહેસૂસ થશે. એ લોકો ગમે એટલા લાખો રૂપિયા ખર્ચીને ભણે છે, પણ એ લોકો કરતા અમે આગળ છીએ. એ લોકો કરતા અમે વધુ સારું મેળવી રહ્યા છે. બરોબર? હવે પહેલા ધોરણમાં આવો તો પ્રભાતિય ગાવ ને. નરસિંહ મહેતા, મીરાબાઈ, જાગણી, જાદવા, કૃષ્ણગુરુ વાળી આપણામાં છે ને. અંગ્રેજીમાં કોણ નરસિંહ છે? નરસિંહ અંગ્રેજીમાં કોઈ? પ્રભાતિય સુધી ખબર છે એ લોકોને? આપણે ઉપર ગયા લોકોથી. એટલે ભક્તિ શું છે આપણને ખબર છે, કૃષ્ણ શું છે એ આપણને ખબર છે. આ ભક્તિ આપણને નાનપણથી જ કોણે આપી? આપણી માતૃભાષાના માધ્યમે આપી કે નહીં? કારણ કે નરસિંહ ને મીરા ભણો છો, બરોબર? એનાથી થોડાક મોટા થાવ એટલે આપણે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા બધા જોઈએ છે ને. મોજ મસ્તી કરતા હોઈએ આપણે, બરોબર? બધા સાથે મળી રહી. હવે ઘરમાંથી મમ્મી તમને કંઈક ડબ્બો આપે ને તો મમ્મીને કહેશે ને આ ભીડુને સાથે બેસીને બધા સાથે ખાજો. તમે પણ જમતા છો તો સાથે ગોળમાં ચક્કરમાં બેસીને બધા એકબીજાને નાસ્તો આપીને ખાતા. જ્યારે ત્યાં શું ભાઈ આજે તારા માટે ગ્રીલ સેન્ડવિચ લઈ છું, જોજે તું ખાજે, એક જ આપી છું, કોઈને આપતો નહીં. આપણે બધાને અપનાવીએ જ્યારે એ લોકો મોટા મોટા વિચારો નાખે. આ ડિફરન્સ છે કે નહીં? આપણે બધાને અપનાવીએ છીએ, સ્વીકારીએ છીએ, સાથે મળીને ચાલીએ છીએ. ત્યાં ફક્ત નાનપણથી જ પોતા પોતા વિચારો મળે છે, સ્વાર્થના વિચારો મળે છે. એનાથી થોડાક મોટા થાવ એટલે અંધશ્રદ્ધા બોલે અફો. અખાના છપ્પન સાંભળ્યા છે? તિલક કરતા 53 થયા, જપમાળામાં નાખા ગયા. આ શ્રદ્ધા શું અને અંધશ્રદ્ધા શું? સાચી શ્રદ્ધા કોને કહેવાય અને અંધશ્રદ્ધા કોને કહેવાય? નાનપણથી તમને ભણવામાં શીખવાડવામાં આવે છે.
ત્યાં તો બિચારા સ્પેલિંગ ગોપમાંથી ઊંચા આવે. સુપરસ્ટિશિયસ એનો સ્પેલિંગ જ બચારા ગાંડા થઈ જાય. અંધશ્રદ્ધા એટલે સુપરસ્ટિશિયસ એનો સ્પેલિંગ ગોપવામાં જ ગાંડા થઈ જાય. તો અંધશ્રદ્ધા સમજીએ શું આ બરોબર છે કે નહીં? એનાથી થોડા મોટા થાવ એટલે કલાપીની કવિતા ભણ્યા છો? રે પંખીડા સુખથી ચણજો ગીતવા કાઈ ગાજો શાને આવા મુજથી ડરીને મોલ છોડી ઉડો છો. આ પંક્તિઓ જ્યારે આપણે સાંભળીને આપણે ભણીને આત્મસાત કરીએ ને ત્યારે દરેકે દરેક જીવ પશુ પક્ષી પર આપણે દયા રાખવી જોઈએ. આ દયાના સંસ્કાર આપણને ક્યાંથી મળે છે? માતૃભાષામાંથી મળે છે. બરોબર? તમે જેમ જેમ મોટા થતા જાઓ એમ અલગ પ્રકારના તમારી ઉંમર પ્રમાણેના સંસ્કાર તમારામાં વણાતા જાય છે. સંસ્કાર કઈ ઉપરથી દેવાની ચીજ છે? સંસ્કારોનો તો ક્લાસ જોયા છે? CA MBA CET ની જેમ એના સંસ્કાર લેવા આવો ક્યાંથી મળે? પાકો કાકા કાલેન્દ્ર ભણવામાં આવતું હશે. હિમાલયનો પ્રવાસ વિચાર કરો. હિમાલય નદી નાળા પર્વતો સાથે પણ આપણે વાત કરી શકીએ, આપણે તાદાત્મ્ય સાધી શકીએ, પ્રકૃતિ સાથે પણ આપણે જીવી શકીએ, પ્રકૃતિને પણ આપણે માન આપીએ, પ્રકૃતિનું પણ આપણે સંવર્ધન કરીએ. આ સંસ્કાર ક્યાંથી આવે? જ્યારે કાકા કાલેન્દ્રને ભણીએ ત્યારે. ત્યાં કોઈ કાકો છે નથી ને? કાકો કાલેન્દ્ર ત્યાં આપણામાં જ છે, આપણી ભાષાઓમાં જ છે. ફક્ત ગુજરાતીની વાત નથી કરું, મરાઠી કોઈ પણ ભારતીય ભાષા છે એમાં દરેકે દરેકમાં વસ્તુ છે. એનાથી થોડાક મોટા થાવ એટલે તમને આપણું લોક સાહિત્ય, લોક સંસ્કૃતિ, લોકગીતો આપણો વારસો છે. આપણા દાદી એના દાદી એ લોકોએ જે ગીતો અને લોકગીતો ગાયા હતા એ વારસાગત રીતે એ લોકો કામ કરતા કરતા ગાતા હોય અને આપણને આવડી જાય. એ આપણી સંસ્કૃતિ છે, એ આપણો વારસો છે જે આપણને મળ્યો છે. ત્યાંનો વારસો છે કઈ? ત્યાંનો વારસો છે, આપણો વારસો નથી. આપણે ગરબા દ્વારા જે કેવું એ કહી શકીએ. વહુને છે ને મેળામાં જવું હોય અને પૂછે અને સસરાને સાસુ ના પાડે તો મોઢામાં કંઈ કહી શકે? સામું બોલી શકાય? આમાં રાખવી પડે ને. એટલે ઓ ગરબો ગાય. રેડિયાનો રેડો રણછોડરાયનો મેળો મારે જાઉં મેળે સસરા કહે વહુ નથી જાઉં મેળે. હવે સસરો ના પાડે છે તો કરવાનું શું? છાના મનારો ને મંદિરે ચાલ્યા જાવ ને જરૂર જાઉં મેળે. ગરબો ગાયને કહી દીધું છે છોકરા મંદિરે વયા જાવ, હું તો મેળામાં જવાની. સાસુને બજારમાં મોકલી દે, નણંદને કોલેજમાં મોકલી દે, જેઠાણીને રસોડામાં મોકલી દે. હવે છેલ્લે એનો પરણ્યો આવે. પરણ્યો કહે દાદી નથી જાઉં મેળે. હવે એને શું કહેવાનું? આપણે એને લબડ ધક્કે લઈ ગયો. છાના બનાવ્યો ને છોકરાઓને કે હેન્ડ છોકરાને કહે કે છાનાવાનો હાથ મારી આવે મેળામાં. હા, છાના બનાવ્યો ને છોકરાઓને કેવી લ્યો ને જરૂર જાઉં મેળે. આ આપણા ઇંગ્લિશ, આપણી ભાષા કેટલી સમૃદ્ધ છે કે આપણે કોઈનું અપમાન કર્યા વગર પણ આપણે જે કેવું હોય આપણા લોકગીતો દ્વારા કહી શકીએ. આવું છે કઈ ત્યાં? હવે તમે બધા જ 9મા 10મા વખતે ઝવેરચંદ મેઘાણીની ચારણ કન્યા ભણ્યા હશો. આવતી હશે ને? 14 વર્ષની ચારણ કન્યા, ચુંબડીવાળી ચારણ કન્યા, સેસુવાળી ચારણ કન્યા, લાલી બોડી ચારણ કન્યા. ડાંગ ઉઠાવે ચારણ કન્યા. ડાંગ ક્યારે ઉઠાવે છે? જ્યારે એના વાછડાને કોઈ સિંહ ઉપાડી જવાની કોશિશ કરે છે ત્યારે ડાંગ ઉઠાવે છે. હવે તમારે તો અહીંયા નથી વગડો કે નથી સિંહ તો તમારે શું કરવાનું હોય? આ સુરવીરતા ક્યારે આવે? તમે ચારણ કન્યા ભણો, તમારામાં સુરવીરતા તો છે. અહીંયાથી બહાર નીકળ્યા અને કોઈ લોકોએ સિટીમાં આવી કે કઈ મજાક કરી, ઓલીએ ડાંગ ઉઠાવીને તમે શું સેન્ડલ કાઢીને ઠોકી દો. આવે કે નહીં સુરવીરતા તમારામાં? આ સુરવીરતા આવવા માટે ઝવેરચંદને ભણ્યા ને આપણે. અંગ્રેજીમાં કોઈ ઝવેરચંદ છે નથી ને? તો આ ફરક છે. દેશ પ્રેમ કઈ ઉપરથી નાખવાની ચીજ છે? જ્યારે દેશ માટે કઈ કરવાનું આવે તો આપણા રૂવાડા ઊભા થઈ જાય. ક્યારે થાય? જ્યારે નર્મદનું શું ચાલો જીતવા જન બિલગુલો વાગે એ ભણ્યા હોય તો. બરોબર? તો આ નાનપણથી કરીને 10મા ધોરણ સુધીમાં અલગ અલગ પ્રકારના સંસ્કારો, અક્ષર જ્ઞાન, સંબંધ જ્ઞાન તો ભૂલી ગયો. તમે મોટા થાવ, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર તમે ભણો છો, તમને ગુરુ કોણ, માતા પિતા કોણ ખબર છે. આપણામાં દાદા દાદી, મામા મામી, કાકા કાકી, ભાઈ ફુવા આ બધું જ છે. એ લોકોમાં તો અંકલને કાકો છે કે માસો છે ખબર જ ન પડે. કાકો એને આપણે માસો કે એના લગ્ન નથી આવો તો માસો થાય કેવી રીતે?
કેટલું કન્ફ્યુઝન છે આપણામાં. દરેક સંબંધને આપણે નામ આપ્યા છે. આપણે સાસરાવાળાને જી, કાકાજી, મામાજી, દાદાજી કહીને બોલાવે, ખબર પડે કે આ સાસરાવાળા પક્ષના છે. વિચાર કરો કેટલું ડિટેલિંગ છે આપણી ભાષામાં. આપણને કયા સંબંધ આરે કઈ રીતે વર્તવું એ નાનપણથી જ સમજવામાં પડે. ત્યારે એ લોકોમાં તો અંકલને આંટી ખબર જ ન પડે. તો આ જે સમૃદ્ધતા છે એ આપણી ભાષામાં છે. તો હવે ખબર પડી કે તમે બીજાથી અલગ કેમ છો. હવે આ બધું તમને માતૃભાષાના માધ્યમમાં મળે છે, પણ તમે ખરેખર આ વસ્તુને સ્વીકારીને એ લોકોથી અલગ બનવા તૈયાર છો? તો પહેલા તો તમારામાં સેલ્ફ ડિસિપ્લિન આવશે. સ્વયં શિસ્ત ન હોય તો તમે એ લોકો જેવા ઘેટા બકરા જ ગણાવો. તમે ગમે એટલા સરસ માધ્યમમાં ભણ્યા હોય, પણ એ માધ્યમમાં મળેલી વસ્તુનો તમે તમારા જીવનમાં ન ઉતારો તો તમે એ લોકો જેવા ઘેટા બકરા થયા. તો પહેલા તો સ્વયં શિસ્ત બહુ જરૂરી છે. તમે બીજાથી હટકે છો, તમે સંસ્કારો સાથે ભણેલા છો, એ બહાર નીકળો એટલે ખબર પડવી જોઈએ કે તમે ગુજરાતી માધ્યમમાંથી ભણેલા છો, તમે માતૃભાષાના માધ્યમમાંથી ભણેલા છો. એવા તમારા વાણી, વર્તન અને વ્યવહાર હોવા જોઈએ. આશી કરશો? ઓકે. તમે લોકો અત્યારના જે તમારી કન્ડિશન છે, ફાઇનાન્શિયલ હોય કે ફેમિલી બેકગ્રાઉન્ડની કન્ડિશન છે, એમાંથી બહાર નીકળવા માંગો છો? વધારે સારું નથી કરવું? જ્યાં રહ્યો છો એના કરતાં વધારે સારા ઘરમાં, વધારે સારી ફેસિલિટી સાથે. તો એના માટે શું કરવું પડે? તમારે કંઈ મહેનત કરવી પડશે. હવે મમ્મી પપ્પાએ તો વર્ષો કરી દીધી, તમારે કંઈ મહેનત કરવી પડશે. તમારે તમારામાં બદલાવ લાવવો પડશે. અને એના માટે શું જરૂરી છે? ભણવું બહુ જરૂરી છે. બરોબર કે નહીં? ભણશો તો કંઈ બનશો. હવે ભણવા માટે શું જરૂરી છે? તમે પિક્ચર જોવા જાઓ છો, આખું પિક્ચર જુઓ છો ને, અને ગમતું પિક્ચર હોય તો એ પિક્ચર હાઉ દે મેક ધ મૂવી એની છેલ્લે રીલ આવતી હોય, તો આમ બહાર નીકળતા એ રીલ જોતા બહાર નીકળો છો. બરાબર ને? એક છેલ્લો પડદો બંધ ન થાય ત્યાં સુધી જુઓ છો કે નહીં? આખું પિક્ચર જુઓ છો. મમ્મી તમને શાકભાજી લેવા મોકલે તો 4 આઈટમ મંગાવી લો, તો તમે 4 આઈટમ લઈને આવો છો? પાક્કું? બરોબર કે નહીં? અહીંયા શેના માટે આવો છો? ભણવા. હકીકતથી જેમ પિક્ચરમાં આખું પિક્ચર જુઓ છો, શાકભાજી લેવા જાઓ તો બધું લઈને આવો છો. હકીકતથી અહીંયા જેના માટે આવો છો એ 100% લઈને જાઓ છો. પૂછો તમે તમારે આત્માને પૂછો કે તમે અહીંયા આવો છો 100% તમે લઈને જાઓ છો, પૂરેપૂરું તમે મેળવીને જાઓ છો જ્ઞાન. અને જ્ઞાન કેવી રીતના લેવાય? બે જગ્યાએથી, આંખ અને કાનથી. બરોબર ને? આંખથી એ બોર્ડ પર શું લખ્યું છે એક શબ્દ તમારે વાંચવાનો હોય, એક શબ્દ સમજવાનો હોય, અને અહીંયાથી જે બોલાય એ એક શબ્દ સાંભળવાનો હોય. કારણ કે એક શબ્દની કિંમત છે. એનું એક એક્ઝામ્પલ આપું કે સપોઝ તમને તમારી મમ્મી કહે કે અંદરના રૂમમાંથી, બીજા કબાટના ત્રીજા ખાનામાંથી, ચોટી કપ્પીમાંથી લાલ કલરની સાડી લઈ આવો. તમે બીજો કબાટ જ ન સાંભળ્યો તો, ત્રીજું ખાનું જ ન સાંભળ્યું તો, ચોથી થપ્પી જ ન સાંભળી તો, લાલ સાડી જ ન સાંભળી તો, આમાંનું એક પણ ન સાંભળ્યું તો શું થાય પડે? ચપ્પાટ ખાવી પડે કે ના ખાવી પડે? એટલે સમજો છો એક શબ્દની જે મુરારી બાપુની કથા ન ચાલતી હો ભાઈ. એલર્ટ અહીંયા સેલ્ફ ડિસિપ્લિન કીધું છે મેં. એક શબ્દની કિંમત છે. તો તમારે અહીંયા 100% તમારું ધ્યાન એક શબ્દ પર, અહીંયા લખાયેલા શબ્દો અને બોલાયેલા શબ્દો પર રહેશે, તો તમે અહીંયાથી 100% લઈને જશો. બરોબર છે? પાક્કો? ઓકે. હવે 9th વાળા કેટલું પોતાનું ટાઈમ ટેબલ બનાવીને ભણે છે? કેટલા જણા પોતાનું ટાઈમ ટેબલ બનાવ્યું છે? 10th વાળાએ કોઈ બનાવ્યું છે? નથી બનાવ્યું? કેમ? તમે જ્યારે સ્કૂલમાં આવો, સપોઝ તમારો મોર્નિંગનો સમય છે, તો તમારે બપોરના 1 વાગ્યા પછી ફ્રી થાવ, 1 વાગ્યા પછી તમે રાતના સુવો ત્યાં સુધી તમારા સમયને કઈ રીતે પાળો છો એનું આત્મમંથન તો કરવું જોઈએ, એનું પ્લાનિંગ તો કરવું જોઈએ. કેટલાને ખબર છે કે તમારું ગુજરાતી કેટલા દિવસમાં પતશે, કેટલા કલાકમાં પતશે? નોટ ડેઝ. ગુજરાતી એટલા કલાકમાં પતશે, ને મારું ગણિત, બીજગણિત મારું એટલા કલાકમાં પતશે, સમાજશાસ્ત્ર મારો ઇતિહાસ મારો એટલા કલાકમાં પતશે. કેટલાને ખબર છે? નથી ખબર. કારણ કે પ્લાનિંગ વગર કરો. તમારે ટાઈમ ટેબલ બનાવવું જોઈએ. સ્પેશિયલી આઈ એમ ટોકિંગ અબાઉટ 10th ક્લાસ.
9th વાળા અત્યારથી પ્રેક્ટિસ પાડે. તમારે ટાઈમ ટેબલ બનાવવું જોઈએ કે સપોઝ તમે 1 વાગે ઘરે પહોંચો, 2 વાગે ફ્રી થાવ, 2 થી 3:30 દોઢ કલાકનો એક સ્લેબ રાખવાનો. એમાં તમે કોઈ એક સબ્જેક્ટ કરશો, પછી 3:30 થી 4 બ્રેક, 4 થી 5:30 બીજો એક સબ્જેક્ટ. લોજિકલ સબ્જેક્ટ બે સાથે નહીં લેવાના. મેથ સાયન્સ ક્યારે કન્ટિન્યુએશનમાં નહીં લેવાના, કારણ કે લોજિકલ સબ્જેક્ટમાં તમારું દિમાગ બ્રેન બહુ યુઝ થાય. તો તમારે એક લેંગ્વેજ, એક લોજિકલ સબ્જેક્ટ, એક લેંગ્વેજ, એક લોજિકલ સબ્જેક્ટ દોઢ કલાકની વધારે નહીં ભણવાનો. વચમાં અડધો કલાકનો બ્રેક લેવાનો અને એ બ્રેકમાં તમારે કાં તો શાંતિથી બેસી જવાનું, કાં તો બહાર ઝાડ પાન જોવાના, કાં તો લાઇટ મ્યુઝિક સાંભળવાનું, વિડીયો ગેમ રમવાની નહીં. એનું કારણ છે, કેટલા જણા સાચું દિલથી બોલજો? સિંહ બાળશો ને, હિંમત રાખજો. વિડીયો ગેમ રમે છે, હાથ ઊંચો કરો. તો આટલા જણાની હિંમત છે, રમે છે બધા જ મને ખબર છે. અરે ઘણા કરવા ઊંચો કરો. મરદના બચ્ચાઓ છો બધા. હા, મૂકો. વિચાર કરો, તમે શું બગાડી રહ્યા છો? તમે મેકેનિકલ પુતળાઓ સાથે જ્યારે રમી રહ્યા છો વિડીયો ગેમ, ઇટ્સ અ પ્રી ડિફાઇન્ડ લોજિકલ ગેમ. એનું લોજિક પહેલેથી ડિસાઈડ થયેલું છે. તમને 2 કે 4 વાગે 5 વાગે એટલે તમને ખબર પડી છે કે આના પછી આ થશે, આના પછી આ થશે, આના પછી આ થશે. એટલે તમારા પોઈન્ટ્સ, ઇનિશિયલ પોઈન્ટ તો ફટાફટ થાય તમારા. તો આ પ્રી ડિફાઇન્ડ લોજિકલ પુતળાઓ સાથે રમીને તમે પણ મેકેનિકલ પુતળા બની જાવ છો. ગેમ રમતા હો ત્યારે તમને તમારી મમ્મી કુમારે સાંભળો જ નહીં તમે, બીજા કે ધ્યાન જ ન હોય તમારું. એમાં તમે તમારી બુદ્ધિનો શું ઉપયોગ કર્યો? તમે જ્યારે અનએક્સપેક્ટેડ એવા લાઈવ ઇન્ટેલિજન્ટ માણસો સાથે રમો જે પ્રી ડિફાઇન્ડ નથી. જો આ પ્રી ડિફાઇન્ડ પુતળાઓ છે, દે આર મેકેનિકલ. મેકેનિકલ પુતળાઓ સાથે જ્યારે રમો ત્યારે ઇમોશન્સ ન હોય, તમે ઇમોશન્સ લેસ બનતા જાઓ. તમે છે ને જ્યારે તમારા ટીચરો 30 વર્ષ 35 વર્ષના એક્સપિરિયન્સ વાળા ટીચરો જ્યારે તમારો એમનો એક્સપિરિયન્સ તમને બધો આમ ખાલાવવા માંગતા હોય ને, તમે આવા એકાદ બે જણા નફકટો છે ને માઇન્ડ ડાયવર્ટ કરે અને આખા ક્લાસનું બરબાદ થાય. આ લોકો 30 મહેનત કરીને તમારા માટે અહીંયા આટલી મહેનત કરે છે કે તમને કંઈક આપે. તમે અહીંયા જે લેવા આવ્યા છો ને એના પર ધ્યાન આપવું જોઈએ. તમારે તમારા મિત્રની બાજુમાં બેસાય જ નહીં. હકીકતે ભણવું હોય ને તો મિત્રની બાજુમાં ન બેસાય. મિત્રની બાજુમાં બેસો તો વાત કરાવે ને, જેની આને ન બોલતે ને એની બાજુમાં બેસાય. ડિસ્ટર્બ જ ન કરે. ટોટલ કોન્સન્ટ્રેશન સાથે તમે ભણી શકો. હકીકતે અહીંયા ભણવા આવ્યા હો. શું કહેતો તો તમને? ચલો, મને યાદ છે. પ્રી ડિફાઇન્ડ મેકેનિકલ પુતળાઓ સાથે જ્યારે તમે રમો તો તમે પણ ઇમોશનલેસ બનતા જાઓ. એના કરતા એવી ગેમ રમો કે તમને ખબર જ નથી કે સામેવાળો શું ચાલવાનો છે અને તમે તમારું બ્રેન યુઝ કરો કે આમ પણ થઈ શકે, આમ પણ થઈ શકે, આમ પણ થઈ શકે. ચેસ રમો, નેપોલિયન રમો, એવી ગેમ રમો કે જ્યાં તમારી મેમરીનો યુઝ થાય અને અનપ્રિડિક્ટેબલ લોજિક સાથે તમે રમો છો. તો તમારા બ્રેનનો પણ યુઝ થાય, એનો પણ વિકાસ થાય. તમે જ્યારે પ્રી ડિફાઇન્ડ લોજિકલ પુતળાઓ સાથે, મેકેનિકલ પુતળાઓ સાથે રમો, એમાં તમારા લોજિકનો કાંઈ ડિફાઇન નથી, કાંઈ વિકાસ નથી થતો. આજથી મને પ્રોમિસ કરો, તરત તો નહીં જાય ગેમ છોડ, મોબાઈલ રમવાની આદત. આજથી રોજ 2 કલાક રમતા હશો તો આજથી રોજ 1.5 કલાક કરશો. અઠવાડિયા પછી 1 કલાક કરશો, એના પછી અડધો કલાક કરશો અને 1 મહિના પછી ગેમ રમવાનું ટોટલી બંધ કરશો. પાકો? કેટલા જણા પ્રોમિસ કરે મને? નેક્સ્ટ ટાઈમ આવીશ ત્યારે કોઈ પણ અમારું મોબાઈલ ગેમ નહીં રમતું હોય, રમો. નેપોલિયન રમો, ચેસ રમો, જ્યાં તમારી સામે ચેલેન્જ છે, તમારી સામે અનપ્રિડિક્ટેબલ ચેલેન્જ છે. પ્રી ડિફાઇન્ડ લોજિકલ વાળી ચેલેન્જ નથી. બરોબર? એટલે મહેરબાની કરીને એવી ગેમ રમો કે જે તમારો બુદ્ધિનો વિકાસ થાય. હવે તમારો મોબાઈલ જે તમે કેમ કે 1.5 કલાક પછી સ્વિચ ઓવર કરવાનો. લોજિકલ સબ્જેક્ટ લીધા પછી તમારે કોઈ ભાષા લેવાની જે આરામથી થઈ શકે. કેમ? જ્યારે ઘણું બધું ભરાઈ જાય, તમારો મોબાઈલ હેંગ ક્યારે થાય? બધું ભરાઈ જાય ત્યારે ને. શું કરો છો તમે? ડિલીટ કરો. શું ડિલીટ કરો? અનવોન્ટેડ ચીજ ડિલીટ કરો. કામની વસ્તુઓ ડિલીટ ના કરો. હવે તમે જ્યારે ભણવા બેસો ને તમારો આ મોબાઈલ ભરાઈ ગયો છે, હવે એમ થાય કે આમાં કઈ યાદ નથી રહેતું, વાંચીએ છે પણ કઈ સમજાતું નથી, તો આ મોબાઈલ માંથી શું ડિલીટ કરવાનું? મારી મમ્મી છે ને નાના ભાઈને બધું ધ્યાન આપે છે, મારું ધ્યાન જ નથી દેતી. ઓલી બેનપણી જો ઓલા બેટી પિક્ચર જોવા ગઈ મારી નહીં, ઓલો ક્રિકેટ રમવા ગયો મને બોલાયો નહીં.
આ બધી અનવોન્ટેડ ચીજ, અનવોન્ટેડ થોટ્સ તમારે તમારા મેમરીમાંથી કાઢી નાખીને જગ્યા કરવાની, તો ભણવાનું યાદ રહેશે. ઘણીવાર તમે વાંચતા હો પણ તમને યાદ ન રહે, કારણ કે તમારા વિચારો બીજી જગ્યાએ છે. તો જેમ મોબાઈલની મેમરી ફૂલ થઈ જાય ને હેંગ થઈ જાય ને, તમારામાં જ્યારે અનવોન્ટેડ થોટ્સ ભેગા થાય ને તો મેમરી હેંગ થઈ જાય. આ બધી વસ્તુ ડિલીટ કરી નાખવાની. હવે હું કહું છું કે ભાષા છે ને, તમે ભાષામાં જે રાઇટિંગ સ્કિલ છે તમારી 9-10 વાળા ખાસ ધ્યાન રાખજો. એ સ્પેશિયલી કરવાની જરૂરત જ નથી. તમે અહીંયાથી 3 જણા 4 જણા 5 જણા ઘરે જાઓ છો સાથે, ઘરે રસ્તામાં આ પિક્ચર સારું આવ્યું ને આજે ઉલ્ટા ચશ્મામાં આ આવ્યું ને એવી બધી પંચાયત કરો છો. પંચાયત જ કહું છું. એના કરતાં તમે આજે નક્કી કરો કે આજે એક ટોપિક લીધો છે કે મેરા દેશ મહાન. હિન્દીમાં આ એક ટોપિક પર આપણે 5 જણા ડિસ્કસ કરશું. તો અહીંયાથી ઘરે જતા જતા તમને 5 કે 6 જ વાક્ય આવડે છે, પણ તમારી સાથે આવનાર બીજા 4 જણાને 5-5 વાક્ય તો આવડે છે. તો તમારી પાસે ટોટલ 25 વાક્ય થઈ ગયા. 25 માંથી 20 વાક્ય એવા મળ્યા જે તમારે થોટ્સની બહાર હતા, તમારા વિચારોની બહાર હતા. તો તમને બીજા 5 જણાના વિચારો પણ મળ્યા. તો તમારી પાસે આખો નિબંધ તૈયાર થઈ ગયો. બીજાના વિચારો સાથે આઉટ ઓફ બોક્સ વાળો નિબંધ તૈયાર થયો. રિટર્ન બીજે દિવસે આવતા વખતે કોઈ બીજો એક ટોપિક હોય એના પર ડિસ્કશન કરી શકો. તમારી રાઇટિંગ સ્કિલ તમારે રસ્તામાં જતા આવતા જ કરી લેવાની. એના માટે અલગથી સમય ફાળવવાની જરૂર જ નથી, પણ એના માટે અહીંયાથી ઘરે જતા ને ઘરેથી અહીંયા આવતા આ પર ટોપિક પર ડિસ્કશન ચર્ચા કરવી જોઈએ. આ તમારું ટાઈમ મેનેજમેન્ટ કહેવાય, કે આ તમે તમારો ટાઈમ બચાવ્યો કહેવાય. હવે ઘણી બધી વાર એવું થતું છે ને કે એક્ઝામ દીધા પછી બહાર નીકળો પછી યાદ આવે, હવે યાર આ ખાલી જગ્યા તો આવડતી હતી. ત્યારે મને યાદ આવ્યું ને આપણી સિસ્ટમ એવી છે ને કે 3 કલાકમાં જેને આવડ્યું ઈ હોશિયાર, બહાર જેને યાદ આવ્યું ઈ ડોબો. આપણી સિસ્ટમ એવી છે. ઓકે, પણ હવે ઈ ત્યારે ને ત્યારે યાદ આવે એવું કરવું હોય તો શું કરવું જોઈએ? રિવર્સ રિકોલિંગ આવડવું જોઈએ તમને. વોટ ઇઝ રિવર્સ રિકોલિંગ? મેં આ તો વાંચ્યું તો હતું ત્યારે, બરોબર ને, વાંચ્યું તો બધું જ હતું તમને, પણ ત્યારે યાદ ન આવ્યું. પણ રિવર્સ રિકોલિંગની જો સિસ્ટમ તમે ડેવલપ કરશો તો તમારે ત્યારે વાંચ્યું હશે ને ઈ ઈરામાં જઈ જશો તમે, અને ઈ ઈરામાંથી તમને યાદ આવશે કે આ વાંચ્યું હતું તો એની સાથે કનેક્ટ થયેલી વસ્તુ યાદ આવી જશે. અને એના માટેની બેસ્ટ વસ્તુ, સવારના ઉઠો, નાહી ધોઈ તૈયાર થાઓ, ફ્રેશ થાઓ અને 5-10 મિનિટ તમે આગલા દિવસે શું કર્યું એનું મનન કરો. આગલા આખા દિવસમાં ઉઠીને રાતના સૂતા ત્યાં સુધીમાં સવારના ઉઠ્યા, અહીંયા સ્કૂલમાં આવ્યા, સ્કૂલમાં આ લેક્ચરમાં આ ભણાવ્યું, બીજા લેક્ચરમાં આ ભણાવ્યું, ત્રીજામાં આ ભણાવ્યું, આ બધું જ યાદ કરો. ઘરે આવીને મેં આ ભણ્યો, ઘરે આવીને મેં આ કર્યું. આખા દિવસની દિનચર્યા તમે ફક્ત યાદ કરો. એટલે આગલા દિવસનું યાદ થતું ગયું. પછી 2 દિવસનું યાદ કરો. એના પછી 3 દિવસ જૂનું યાદ કરો. તમે યાદ કરશો તમને આ જે રિવર્સ રિકોલિંગની આદત છે ને, જનરલી તો રોજનીસી લખવી જોઈએ. તમે રોજે હું 32 વર્ષથી રોજનીસી લખું. મારા ઘરમાં મારા લોકરમાં ડાયમંડ ગોલ્ડ નથી, મારી ડાયરીઓ છે. 32 વર્ષથી રોજનીસી લખું છે, એટલે મારી મેમરી એટલી શાર્પ છે. કારણ કે મને રિવર્સ રિકોલિંગ આવડે છે. મને 5 દિવસ પહેલા મેં શું ખાધું હતું એ યાદ. તો તમને રિવર્સ રિકોલિંગની જ્યારે આદત પાડો એના માટે તમારે શાંત બેસીને વિચારવાનું હોય કે આગલા દિવસે શું કર્યું. અચ્છા, ગયા શનિવારે હાફ ડે હતો, અહીંયાથી વહેલા છૂટ્યા હતા, ભાવેશભાઈ આવ્યા હતા, એમને અમને આમ કીધેલું, એના પછી મેં આ ઇમ્પ્લિમેન્ટ કર્યું હતું. તમે કનેક્ટ કરો કોઈ વસ્તુને તો યાદ આવી જાય. બેન સાથે ઝઘડો થયો હતો, પછી મમ્મીએ મને ખુશ કરવા માટે રાતા પાવભાજી બનાવી દીધી, યાદ આવી જાય. આવી રીતે કનેક્ટ કરવાની. આવી રીતે કોઈ પણ વસ્તુને કનેક્ટ કરો તો એ વસ્તુ તરત યાદ આવી જાય. વધારે પડતું યાદ રહી દુઃખ પણ આપે. પણ રિવર્સ રિકોલિંગ તમારા ભણવા માટે બહુ સારું છે. કે આ રિવર્સ રિકોલિંગની ટેકનિક રોજનીથી લખો તો સૌથી બેસ્ટ. રિવર્સ રિકોલિંગની ટેકનિક અપનાવો તો તમને એક્ઝામ વખતે જે ભૂલી ગયો ને બહાર નીકળીને યાદ આવે ને એવું નહીં થાય. ત્યારે ને ત્યારે તમે થોડું વિચારશો ને, આ મેં ક્યારે વાંચ્યું, આ દિવસે વાંચ્યું, તરત યાદ આવે. તમને ત્યાં સુધી યાદ કરવું જોઈએ કે આનો જવાબ લેફ્ટ હેન્ડ સાઈડના 3જા પેરેગ્રાફની 4થી લાઈનમાં છે. તમારી આંખની સામે પાનું આવી જવું જોઈએ. અને એટલા માટે ટેક્સ્ટ બુક વાંચવી જોઈએ. યાદ રાખજો, ટેક્સ્ટ બુક બહુ જરૂરી છે. ટેક્સ્ટ બુક વાંચો તો તમારી આંખની સામે પિક્ચર આવી જશે અને કયો જવાબ કયા પાના પર કયા ફકરામાં છે
તમારા સીન અને અનસીન પેસેજ હોય છે. હવે સીન પેસેજ તમે ટેક્સ્ટ વાંચેલી હશે તો એક્ઝામમાં ફકરો ફરીથી વાંચવાનો ટાઈમ બચશે તમારો. તમે ક્વેશ્ચન ડાયરેક્ટ વાંચશો અને આન્સર શોધીને લખી નાખશો. પણ તમે ટેક્સ્ટ વાંચી જ નહીં હોય તો ઓલું અનસીન પેસેજની જેમ ફકરો બે વાર વાંચવો પડશે, ક્વેશ્ચન બે વાર વાંચવા પડશે, આન્સર શોધવો પડશે અને તમારો ટાઈમ વેસ્ટ જશે. અને છેલ્લે તમારા નિબંધ રહી જશે, સંક્ષિપ્ત લેખન રહી જશે, ઘણું બધું રહી જશે. બરોબર? એટલે જ્યાં બચી શકે એવો ટાઈમ તમારે બચાવવાનો છે. આ બહુ જરૂરી છે. એટલે બીજું એક પેપર છોડી દઉં. 5% અત્યારથી બધાને વધારે એવું કહી દઉં કઈ મોડરેટરો બધા ઓળખે જ નથી. પેપર આપી દો બધું જ એસએસસી વાળા બધાના જ 5% તમારે વધારવા હોય ને તમારા હેન્ડરાઇટિંગ. યાદ રાખજો, જેના હેન્ડરાઇટિંગ સારા હશે, તમે જે 3 કલાકમાં લખો છો ને, આ ટીચરો 3 મિનિટમાં ચેક કરે છે. જો 3 મિનિટની ઉપર 1 સેકન્ડ નથી કાઢતા, કારણ કે એ લોકો પાસે એક થપ્પા આવે. કેવી રીતના પૂરું કરે? બધા કામની સાથે કરવાનું હોય. તો તમારી 3 કલાકની મહેનત 3 મિનિટમાં જો પતાવવાની હોય એ લોકોએ, તો તમે ગમે તેવા ગડબડી અક્ષરે લખ્યું હોય તો કે બિલોની ગ્લાસ લઈને જોવા દેશે કે શું લખ્યું છે, એમના પેપર ચેક થાય પૂરા. તો તમારા હેન્ડરાઇટિંગ સારા હોય, મોટા અક્ષરમાં છૂટા છૂટા શબ્દોમાં કીવર્ડ્સને અંડરલાઈન કરીને લખ્યું હોય તો કીવર્ડ્સ ટિક કરતા જાય, 5 માંથી 4 દેતા જાય. અને ગડબડી અક્ષર હોય તો સાચું લખ્યું હોય તો પણ કે બે વિચારશે આ વધારે આપીશું મોડરેટર અમને ખીજાશે ને કદાચ ચાલ 5 માંથી અઢી આપીને આગળ વધો. એમનો વાત નથી, વાત તમારો છે કે તમે ગડબડી અક્ષરમાં લખો છો. જો તમારા દરેક સ્કિલ રાઇટિંગ સ્કિલમાં તમારો એક માર્ક વધે, આખા પેપરમાં તમારા 5 થી 6 માર્ક વધી જાય, એક સબ્જેક્ટમાં 5 થી 6 માર્ક વધે, તો ઓવરઓલ બધા સબ્જેક્ટમાં 5 થી 6 માર્ક વધે તો 5 થી 6% વધી જાય. વધે કે ન વધે? એટલે હંમેશા જે ટોપર હશે ને એના હેન્ડરાઇટિંગ સારા. એટલે તો જેની ભાષા, જેની લેંગ્વેજ પર કાબુ હશે ને એ ટોપર હશે. કારણ કે ગણિત અને વિજ્ઞાનના જવાબ તો ફિક્સ છે, 2 ને 2 4 જ થવાના છે. બધાના જવાબ 2 ને 2 4 જ થવાના છે. પણ ગુજરાતીમાં, હિન્દીમાં, અંગ્રેજીમાં કે મરાઠીમાં તમને કોઈ એક પંક્તિ સમજાવવાની, એની સમજૂતી લખવાની હોય તો આ પોતાના વિચારથી લખશે, આ પોતાના વિચારથી લખશે, ઓલો છોકરો પોતાના વિચારથી લખશે. તો ત્યાં તમને તમારી એબિલિટી બીજાથી અલગ છે એ દેખાડવાનો મોકો મળે છે. અને એટલા માટે જ જે ટોપર છે ને એ ઓલવેઝ લેંગ્વેજમાં હાઈએસ્ટ માર્ક લઈને આવે. કારણ કે એની પાસે પોતાના વિચારો છે, ગોખેલું નથી, બીજા કરતા હટકે લખે છે, બીજા કરતા વધારે સારી રીતે સમજાય એવું લખે છે. અને એટલા માટે જો અમે આ બ્લેન્ક બુક આપી છે, બ્લેન્ક છે ને, અમે છાપેલી તમને દરેક ધોરણને ક્વેશ્ચન આન્સર છાપેલી અમારી વેબસાઈટ પર 10મા ધોરણનો આખો સિલેબસ છે એ પ્રિન્ટ કરીને આપી દીધો હતો મેં તમને, આપી શક્યા તમને બ્લેન્ક બુક કેમ આપીએ છીએ? તમારે તમારા પોતાના વિચારો, તમારા સપનાઓ, તમારી આવડત આમાં લખવાના છે. એટલા માટે આ બ્લેન્ક બુક છે. બરોબર? કાર્ટૂન ડ્રો કરવા માટે બરોબર કે નહીં? સૂન ચોકડી રમવા માટે નહીં, જોક્સ લખવા માટે નહીં, તમારા સપના, તમારા વિચારો, તમારી આવડત ત્યાં પૂરવાની છે, એના રંગો પૂરવાના છે. અને એટલા માટે પછી તમે ટોપર બની શકો. આ બહુ જરૂરી છે તમારા માટે. હવે આનો ઉપયોગ પ્રોપર કરશો. આની પાછળ ઘણા બધા મોટા દિલવાળાઓની મહેનત છે. એ લોકોએ મહેનત કરીને કાંઈ બન્યા, એ લોકોએ ડોનેશન આપ્યું એટલે તમારા માટે આ નોટબુકો મળી. તો એનો સદુપયોગ થવો જોઈએ. હવે તમારે કંઈક હટકે બનવું હોય, તમે અત્યાર સુધી ભણો છો, જીવનમાં ધ્યેય નક્કી કર્યા છે 9મા 10મા ધોરણ વાળા. there are two type of goals, short term goal and long term goal. શોર્ટ ટર્મ ગોલ એટલે અત્યારના જે ભણો છો એમાં તમારે શું એચીવ કરવું છે, તમારે શું મેળવવું છે. કેટલા જણાએ નક્કી કર્યું છે કે મારે 10મામાં તો આટલા પર્સન્ટેજ આવવા જ જોઈએ અને એટલા માટે હું મહેનત કરીશ? કેટલા જણાએ નક્કી કર્યું છે? આ સરખો ઉપર કરો. ઓકે, એના માટે મહેનત કરવી પડે ને, બરોબર? આથી છે. હવે તમે શોર્ટ ટર્મ ગોલ નક્કી કર્યા છે તો લોંગ ટર્મ ગોલ શું છે? તમારે જીવનમાં શું બનવું છે એ અત્યારથી ડિસાઈડ કરવું પડે. 10મું ધોરણ એના માટે છે કે તમારે જીવનમાં શું બનવું છે. લોંગ ટર્મ ગોલ કેવી રીતે ડિસાઈડ કરશો? તમને 90% આવ્યા છે, ટીચરે કીધું, મમ્મીએ કીધું કે મેડિકલમાં વહી જાઓ, તો મેડિકલમાં વહી જશો. એન્જિનિયરિંગમાં વહી જાઓ, એન્જિનિયરિંગમાં વહી જશો.
તમને જે વસ્તુ ગમતી હોય એ ફિલ્ડમાં જવાનું, જેમાં તમારી આવડત હોય એ ફિલ્ડમાં જવાનું. ભલે 90% આવ્યા હોય તો પણ આર્ટ્સ ગમતું હોય તો આર્ટ્સની લાઈનમાં જવાનું. કારણ કે તમારા ગમતા ફિલ્ડમાં તમે અનલિમિટેડ મહેનત કરો પણ થાક ન લાગે. તમે તમારું 100% આપી શકો. જ્યારે જે તમને ન ગમતું એવા ફિલ્ડમાં જાઓ તો જલ્દી થાકી જાઓ, બોરિંગ લાગે, કંટાળો આવે. એટલે જીવનના ધ્યેય તમારે એવા હોવા જોઈએ કે તમારું ગમતું ફિલ્ડ હોય, તમે અનલિમિટેડ ટાઈમ આપો, તમારું 100% આપી શકો અને કંઈક મેળવી શકો. આ બહુ જરૂરી છે. દરેકના જીવનમાં છે ને ઘટનાઓ બનતી હોય છે. હા, ઇવેન્ટ્સ તો બનતી જ હોય ને. કેટલી બધી ઘટનાઓ એક સાથે બનતી હોય આપણી લાઈફમાં. આજે મમ્મી બીમાર પડી ગઈ, કાલે પપ્પા બહાર ગયા, પપ્પાની નોકરી છૂટી ગઈ, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ, મેન્ટલ પ્રોબ્લેમ, ફેમિલી પ્રોબ્લેમ, કેટલા બધા પ્રોબ્લેમ જ હોય ને દરેકના જીવનમાં હોય. દરેક જણા એને અલગ રીતે હેન્ડલ કરે. એવરીબડી રિએક્ટ્સ. વોટ ઇઝ આ રિએક્શન? તમારી દરેક ઘટનાને તમે કેવી રીતના રિએક્ટ કરો છો, ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. દરેક પોતાની આવડત પ્રમાણે રિએક્ટ કરે અને આ રિએક્શન તમને શું આપે? રિઝલ્ટ. તો આ રિઝલ્ટ કોના પર ડિપેન્ડ છે? રિએક્શન્સ પર છે ને. રિએક્શન્સ કોણ આપે છે? કોણ આપે છે રિએક્શન્સ? તમે જ આપો છો ને. કોઈ પણ એક કન્ડિશન થઈ એના રિએક્શન્સ કોણ આપે છે? તમે જ આપો છો. તો એના રિઝલ્ટ પણ તમને મળે છે. તો આ રિઝલ્ટના જવાબદાર કોણ? આપણે. તો તમારા પરિણામના જવાબદાર કોણ? પપ્પા મમ્મી નહીં ને, ટીચરો નહીં ને, બેનપણીઓ નહીં ને. તમારા પરિણામના તમે જવાબદાર છો. કારણ કે કોઈ પણ ઘટના છે એ બધાના જીવનમાં બનતી હોય છે. પણ તમારા રિએક્શન્સ નેગેટિવ હતા તો રિઝલ્ટ નેગેટિવ મળ્યું. તમારા રિએક્શન્સ પોઝિટિવ હોય તો રિઝલ્ટ. અને ઘણા લોકો હોય રિએક્શન થતા મૂંગા અમને આમ તો નો રિઝલ્ટ. એટલે મહેનત તો કરવાની છે, વેધર ઇટ ઇઝ અ પોઝિટિવ ઓર અ નેગેટિવ, બટ યુ હેવ ટુ રિએક્ટ. બરોબર? તો આ પોઝિટિવ રિઝલ્ટ માટે પોઝિટિવ રિએક્શન બહુ જરૂરી છે. નેગેટિવ રિઝલ્ટ મળે તો તમે પોતે જવાબદાર છો. આ તમને ઘણી વાર થતું હશે ને, મમ્મી ખીજાય, ટીચરો ખીજાય, મોટો ભાઈ ખીજાય. આ દુનિયા છે પણ તમને ખીજાવવાની. હાઉ દે ડેર ટુ સ્કોલ્ડ યુ? તમારી હિંમત કેમ ચાલે તમને ખીજાવવાની? કારણ કે તમને તમારી ભૂલો સમજણમાં જ નથી. જેડીટીની જાણવી કરીને પ્રોપર હતી ને એને પૂછી દઉં વોટ ઇઝ ધ બેસ્ટ ક્વોલિટી ઇન યુ? તારામાં બેસ્ટ તારી આવડત શું છે? વોટ શી ટોલ્ડ મી? શું કીધું હશે? આઈ નો માય વીકનેસ. મને મારી અણાવડે, મને મારી ભૂલો ખબર પડે છે. ધેટ ઇઝ માય બેસ્ટ ક્વોલિટી. જેને પોતાની ભૂલો ખબર પડે એને સમજી શકે, સમજે તો સુધારી શકે. અને સુધારી લીધી હોય તો એની હિંમત છે? કોઈ ખીજાઈ શકે? કોઈ ચીટલો ભરી શકે? ઝાપડ મારી શકે? તો એ બધાના પણ જવાબદાર કોણ? કારણ કે તમને તમારી ભૂલ કેવા છતાંય નથી ખબર. બરાબર કે નહીં? એક ભૂલ રિપીટ કરો છો તમે. તો આજ પછી ઇન્ટ્રોસ્પેક્શન કરો, આત્મમંથન કરો કે મારી કઈ ભૂલ થઈ અને એને સુધારો. આ ટીચરો, મમ્મી પપ્પા, ભાઈ બહેન, બેનપણીઓ બધા વખાણ કરશે તમારા, તમને ઇન્વોલ્વ કરશે કે હા તમે મેચ્યોર થઈ ગયા, તમારી સાથે સારી રીતે વાત કરશે. આ માહોલ તમે જ બદલાવી શકો. હવે તમારે કંઈક બનવાનું છે. હવે તમને એન્જિનિયર બનવું છે, પણ એન્જિનિયરિંગ બનવા માટે શું શું લાયકાત જોઈએ ખબર હોય છે ને. લોંગ ટર્મ ગોલની વાત કરું છું. એન્જિનિયરિંગ બનવા માટે યુ શુડ હેવ અ હાર્ડ વર્કિંગ. બનવા માટે એક તો તમારું મેથ્સ સાયન્સ પાકવું જોઈએ, લોજિકલ તમારા ટોપિક પાકા હોવા જોઈએ, હાર્ડ વર્કિંગ હોવું જોઈએ, ફિઝિકલ સ્ટ્રેન્થ તમારું સારું છે, કારણ કે ડે નાઇટ મહેનત કરવાની છે. બરોબર છે? તો આ બધી આવડત તમારામાં છે તો તમે એન્જિનિયરિંગમાં જાઓ. આ બધી આવડત નથી છતાં પણ તમારે એન્જિનિયરિંગમાં જવું છે તો ડબલ મહેનત કરવાની તૈયારી રાખવાની. શુભાંગ છે એનું મેથ્સ સાયન્સ એવરેજ, એટલે સી ઇઝ અ માસ્ટર ઇન લેંગ્વેજ. લેંગ્વેજમાં 90 માર્ક ને એવા બધા આવે, ઓલામાં થોડા ઓછા આવે, 5-10 માર્ક ઓછા આવે, છતાં પણ એને એન્જિનિયરિંગમાં જવું હતું. તો મેં એને પહેલો ક્વેશ્ચન એમ કર્યો કે તારામાં ડબલ મહેનત કરવાની તાકાત છે, મનગમતા ફિલ્ડમાં જવું છે, પણ એના માટેની બેઝિક એબિલિટી એ નથી આપણામાં. તો તમારે ડબલ મહેનત કરવી પડે, એ એબિલિટી કેળવવી પડે.
બરોબર છે? તો એ એબિલિટી કેળવવાની તાકાત હોય તો જ એ ફિલ્ડમાં જવાનું, નહીતર આપણી એબિલિટી વાળા ફિલ્ડમાં જવાનું. આ યાદ રાખજો કે તમે જે લોંગ ટર્મ ગોલ સિલેક્ટ કરો છો એમાં બેઝિક રિક્વાયરમેન્ટ કઈ એબિલિટી છે ખબર હોવી જોઈએ તમને. તમે ડોક્ટર બનવું હોય ને વાંદા ને ઢેડ ગલોદી એનાથી ડર લાગતો તો તમે એને કાપી શકો તો તમે ડોક્ટર બની શકો. લોહી જોઈને બેભાન થઈ જાવ તો ડોક્ટર બનાય બરોબર? તો બેઝિક રિક્વાયરમેન્ટ શું છે વિચારીને લોંગ ટર્મ ગોલ ડિસાઈડ કરવાના. હવે તમે લોંગ ટર્મ ગોલ ડિસાઈડ કરી લીધા, મહેનત કરીને તમે કંઈક બની ગયા, જવાબદારી નામની પણ ચીજ હોય. જવાબદારીનું એક સ્પાઇરલ છે. સ્પાઇરલ યુ નો શું છે? સ્પાઇરલ starting with the center. બરોબર ને? ધીમે 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 મોટું થતું જાય. કેન્દ્ર બિંદુ એક જ છે. જો તો કેન્દ્ર બિંદુ એટલે પેલા આપણી પોતાની માટેની જવાબદારી. આપણે સક્ષમ બનીએ અને આપણે સક્ષમ બન્યા પછીની જવાબદારી સૌથી નજીકનું કોણ? કુટુંબ, સમાજ, આપણું ગામ, શહેર, દેશ, દુનિયા ને પર્યાવરણ. જેમ 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 તમારી એબિલિટી મોટી થતી જાય, તમારી આવડત વધતી જાય, તમારે તમારી જવાબદારીનું ક્ષેત્રફળ મોટું કરતું જવાનું છે. તમે ફક્ત તમારું અને તમારા ઘરનું વિચારો. કેટલા નાના કુંડાળાવાળા કહેવાય ને કે તમે ફક્ત તમારું અને તમારા ઘરનું જ વિચારો. સમાજે એટલું બધું તમને આપ્યું છે, સ્કૂલે એટલું બધું આપ્યું છે, બીજાઓએ એટલું બધું આપ્યું છે, તમારે કંઈ રિટર્ન કરવું જ નથી. તો તમારે એવા બનવાનું છે કે તમે જેટલા સક્ષમ બનશો, જેટલા હોશિયાર બનશો, જેટલા આવડતવાળા બનશો, એટલું તમે તમારી જવાબદારીનું ક્ષેત્રફળ મોટું કરતા જશો. ગામના બધાને મદદ કરી શકશો, દેશ માટે કંઈક કરી શકશો, દુનિયા માટે કંઈક નવું ડેવલપમેન્ટ કરી શકશો, પર્યાવરણ માટે કંઈક વિચારી શકશો. પણ એના માટે તમારે સક્ષમ બનવું પડશે. બેઝિક રિક્વાયરમેન્ટ તમે, તમારી એબિલિટી. બરોબર? તો એના માટે તમારે અત્યારથી 10મા ધોરણવાળા ખાસ અત્યારથી તમારે તૈયાર થવાનું છે કે તમારે શું બનવું છે ને તમારે ક્યાં સુધી તમારી જવાબદારીનો વ્યાપ વધારવો છે. આ બધા બચ્ચાઓ આપણી અલગ અલગ સ્કૂલોના, ગુજરાતી માધ્યમની સ્કૂલોના, એસવીપી ગાંધીલી મારી સ્કૂલનો ટોપર, ત્યાંથી એસવીપી માંથી ટોપ કર્યું, પછી એનએમ માંથી બીકોમ કર્યું, પછી એમએ કર્યું, એમબીએ કર્યું, અત્યારે જોબ પણ કરે છે અને ફૂલ ટાઈમ જ્યારે પણ જરૂર હોય ત્યારે સંગઠનમાં કામ પણ કરે છે એટ ધ એજ ઓફ 25. આ શુભાંગ ગુજરાતી મીડિયમમાંથી ભણ્યો, એન્જિનિયરિંગ જસ્ટ હમણાં અઠવાડિયા પહેલા એન્જિનિયરિંગ ક્લિયર કર્યું એટલે ગુજરાતી મીડિયમમાંથી ભણીને પણ એમબીએ એન્જિનિયરિંગ થઈ જાય. મારી 40 જણાની ટીમ છે. આપણી કેવું જોઈએ કદાચ આમાંથી 10મા ધોરણમાંથી કોઈ છૂટીને પાછા એમજીએસ માં જોડાશે કે મારે મારી સ્કૂલ માટે કામ કરવું છે. તમારી સ્કૂલ માટે જ કામ કરો, તમારી સ્કૂલ માટેની તમારી જવાબદારી નિભાવો. છે કે નહીં આ જવાબદારી? તો 10મા ધોરણમાંથી તમારામાંથી કોઈ આવીને એમજીએસ માં જોડાય અને આ સ્કૂલ માટે ફરીથી ઉપર આવે, એના માટે મહેનત કરે. શુભાંગી લોકો બધા પોતાનો સમય આપે છે કારણ કે મનમાં પ્રેમ છે કે ના મારે કંઈક આ ઉંમરમાં કરવું છે. એ લોકોએ પોતાની જવાબદારીનું ક્ષેત્રફળ અત્યારથી જ વધારતા ગયા છે. તો એવું નથી કે ફક્ત ભણવાનું હોય, ભણવાની સાથે તમે ઘણું બધું કરી શકો છો, ઘણી બધી જવાબદારીઓ તમે નિભાવી શકો છો. હવે કંઈક સક્ષમ બની ગયા, હવે આજે કહું છું ને તમારે જિંદગીભર યાદ રાખવાનું છે. તમે ક્યાંક જઈ રહ્યા છો ને તમને તરસ લાગી છે ને રસ્તામાં કૂવો દેખાય છે, કૂવાની બાજુમાં એક ગળો પણ પડ્યો છે અને દોરી પણ પડી છે, તમે શું કરશો? કૂવા દોરી અને ગળાને દોરીથી બાંધશો, કૂવામાં નાખશો, ગળો આમની આમ ઉપરથી નીચે પડ્યો, પાણી ભરાશે, શું કરશો? હલાવશો એટલે થોડું અલગ ડોલક થશે, થોડું અલગ ડોલક થશે એટલે થોડું પાણીમાં આવશે. પહેલી વારમાં પૂરો નહીં ભરાય, યાદ રાખજો. થોડું પાણી ભરાશે એટલે એનું વજન વધશે, એટલે થોડું અંદર ડૂબશે એટલે વધારે પાણી ભરાશે, વધારે પાણી ભરાશે એટલે વધારે વજનથી વધારે ડૂબશે ને પછી આખો ભરાશે. આખો યસ. હવે ભરાઈ ગયો એટલે ઉપર લીધો. હવે આનો મતલબ શું સમજાવો? ગળાને પાણી જોઈતું હતું, ઝૂકવું પડ્યું. ગળો ઝૂક્યો ને પાણી મેળવવા માટે, સમજ્યા? તમને કંઈક જોતું હોય, તમને વિદ્યા જોઈતી હોય તો ઝૂકીને, નમીને, માન આપીને લેવાની હોય. દાદાગીરીથી, આકડથી, રૂબાબથી, હકથી ન લેવાની હોય. બરાબર?
કોઈ પણ વસ્તુ મેળવવી હોય તો ઝૂકીને પ્રેમથી લેવાની. પાકો? મમ્મી પપ્પા પાસેથી પણ દાદાગીરીથી રડી કરીને નહીં ને, ઝૂકીને પ્રેમથી સમજાવીને. તો કાંઈ પણ મેળવવું હોય તો હવે ગળો ભરાઈ ગયો, ઉત્તર લઈ લીધો. શુભાંગને પીવડાવો છે તો ગળો આપણે રાખીશ તો પીવડાવાશે. શું કરવું પડશે? શુભાંગને ઊંધું ટોપું ગાલીને પીવાનું કહીશ તો શું કરવું પડશે? પાછો ઝુકાવવો પડશે. શું સમજ્યા? તમે જ્યારે સક્ષમ બની જાઓ, તમે જ્યારે સમાજ માટે કંઈક કરવાને લાયક થઈ જાઓ અને તમે સમાજને પાછું આપો, ત્યારે પણ અક્કડ, અભિમાન, ઘમંડ કે તિરસ્કાર કોઈ પાસેનો ન હોવો જોઈએ. પ્રેમથી, નમીને, વિનમ્રતાથી ઝૂકીને જ દેવાનું હોય. બરોબર? તો જ્યારે કાંઈ નથી ત્યારે પણ પ્રેમથી ઝૂકીને મેળવવાનું હોય. જ્યારે બધું આવી જાય પછી પણ કોઈને દેતી વખતે પણ કોઈના અપમાન કર્યા વગર વિનમ્રતાથી, પ્રેમથી ઝૂકીને જ દેવાનું. આ જીવનનો મંત્ર યાદ રાખજો. ઘમંડ કોઈનું નથી અને ઘમંડવાળા અધૂરા રહી જાય અને ભરાયા પછી પણ કોઈને આપી ન શકે. હાય હાય કરીને મરી જાય. બરોબર? કાંટો મળે જ નહીં. ઝૂકે નહીં તો ગળામાં કંઈ ભરાય જ નહીં અને ભરાયા પછી ઘમંડ આવે તો કોઈને આપી ન શકે. એમને એમ છાતીએ બાંધીને લઈ જાય. બરોબર? તો જીવનમાં મેળવવું હોય તો પણ ઝૂકવું પડે અને આપવું હોય તો પણ આ બેસ્ટ મંત્ર યાદ રાખજો. વિનમ્રતા. ખાસ છે. તમે અહીંયા ઘણા બધા છે ને હકની વાત કરતો. હવે બેન પોલીસ સ્કૂલમાં તો આ મળે છે, અમને કેમ નહીં? કેમ ભાઈ? કેમ આટલું બધું તો ફ્રીમાં મળે છે? બધું જ કેમ ફ્રીમાં જોઈએ તમને? બધું જ કેમ ફ્રીમાં જોઈએ છે? અને વિદ્યા ક્યારેય ફોગટની ન મળે. યાદ રાખજો, વિદ્યા ક્યારેય ફોગટની ન મળે. વિદ્યા માટે તો એકલવ્યએ પણ અંગૂઠો આપી દીધો ને ગુરુ દક્ષિણા તરીકે. તમને જ્યારે બધું જ ફ્રીમાં અહીંયા મળે છે તો તમારે જ્યારે બીજી સ્કૂલોની કે બીજી કોઈ સગવડની કમ્પેરિઝન કરો તો તમારે વિચારવું જોઈએ કે તમે શું આપ્યું આ સ્કૂલને? તમે આ સ્કૂલ માટે શું કર્યું? તમે આગળ જઈને વિચારજો કે તમે આ સ્કૂલ માટે કંઈ કર્યું, કંઈ કરવાને સક્ષમ બન્યા? તો યાદ રાખજો, અહીંયાથી કંઈક બનીને જાઓ તો પાછા આ સ્કૂલ તરફ આવીને જોજો. આ સ્કૂલ માટે કંઈક કરવાની તમન્ના રાખજો. કારણ કે આ ઋણ ચડેલું છે તમારા પર. તમારે એ ઋણ ચૂકવવાનું છે. ગળાનું પાણી પી લીધું છે. હવે તમારો ગળો છલકાઈ જાય ત્યારે એ અહીંયા પાછો, અહીંયા પછી જે ભણતા હોય એ સ્ટુડન્ટને દેવા માટે તમારે ભરેલો ગળો યુઝ કરવાનો છે. કરશો ને બધા? આપો. એની પહેલા એને સક્ષમ બનશો ને? જરૂરી છે. કંઈક બનવું જરૂરી છે. જો તમે બધા રો ડાયમંડ છો, આ ટીચરો તમને છે ને કાટ કરીને આકાર આપે છે. અમારા જેવા આવીને તમને પોલિશ કરે છે, ચમકાવે છે, તમારી વેલ્યુ વધારે છે. બરોબર છે ને? તો આ જ વસ્તુને પાછળ એમની મહેનત છે, ટ્રસ્ટીઓની મહેનત છે, સંગઠનોની મહેનત છે. હવે તમે ડાયમંડ બન્યા પછી તો તમારે સમાજ માટે કંઈક કરવું જરૂરી છે. કારણ કે ઘણા બધાની મહેનત લાગેલી છે ને, સમાજને પાછું આપવું જોઈએ. અને આ માનસિકતાથી, કારણ કે નાનપણથી કયા સંસ્કાર મળ્યા છે? સંબંધ જ્ઞાન, ભક્તિ જ્ઞાન, જીવ દયા, સુરવીરતા, મોજ મસ્તી, પર્યાવરણ, આ બધા સંસ્કારો મળ્યા છે ને. આ બધા સંસ્કારોને જીવનમાં ઉપયોગમાં લેવાના છે. બરોબર? એટલે અહીંયા જે કરવા માટે આવો છો, પિક્ચરમાં જેમ છેલ્લો પડદો બંધ થાય ત્યાં સુધી એટેન્શન સાથે પિક્ચર જુઓ છો, એમ અહીંયા આંખ કાન ખુલ્લા રાખીને 100% લઈને જવાનું છે. જે છોકરો ટોપર કેમ મને કહો છે જે બહુ સરસ પડતો અહીંયા એટલું બધું ધ્યાન આપે ને કે 90% અહીંયા જ સમજી લે. બહુ સ્માર્ટ હોય ટોપર. બીકોઝ આઈ વોઝ ઓલવેઝ અ ટોપર. હું ઓલવેઝ ટોપર છું. તો હું સ્કૂલમાં જેટલું ધ્યાન રાખું ને, કોઈ બાજુવાળો હલાવે ને આમ ધક્કો મારે. ડિસ્ટર્બ નહીં કરવાનો પણ આમ ચીમકી આપે. તો સ્કૂલમાં જ એટલું બધું ટોપરો ધ્યાન આપે, 90% અહીંયા જ શીખી લે. ઘરે જઈને કેટલી મહેનત કરવી પડે? 10%. હવે અહીંયા ડફોડો જે છે ને પાછળો ગપ્પા મારવા વાળા, એ અહીંયાથી 50% લઈ જાય તો ઘરે જઈને કેટલી મહેનત કરવી પડે? એટલે તમે જોજો જે ટોપરો છે ને એ બીજી બધી એક્ટિવિટીમાં પણ એ લોકો જ હશે. કારણ કે એ લોકો પાસે ઘરે 10% કામ કરવાનું છે, બાકીનો ટાઈમ એ લોકોમાં રહેલી આવડતને નિખારવા માટેનો સમય છે.
ગાવાનો શોખ છે તો એના માટેના વિડિયો જોવાનો સમય છે, ડાન્સની પ્રેક્ટિસ કરવાનો સમય છે, બીજી એબિલિટી માટે એને મહેનત કરવાનો સમય છે. જ્યારે જેને આવડત છે છતાં પણ પ્રેક્ટિસ કરવાનો સમય એટલા માટે નથી મળતો કે અહીંયા ધ્યાન નથી આપ્યું એટલે ઘરે જઈને હોમવર્ક કરવાનો પૂરો ટાઈમ નથી. વિચાર કરો, તમે જ્યારે અહીંયા 100% આપો તો તમને તમારામાં રહેલી આવડતને નિખારવા માટેનો સમય ઘરે જઈને મળે. બધા જ ડોક્ટર, એન્જિનિયર, સીએ નથી બનવું આપણે, પણ તમારામાં કઈ આવડત છે ઈ તો વિચારો અને ઈ આવડત બનીને યુનિક પીસ બનો. કઈ હટકે હશો તો વેલ્યુ છે, બધા જ એક સરખા હશો તો વેલ્યુ છે, બધા જ બીકોમ વાળા હશો તો વેલ્યુ છે, પણ તમે કઈ યુનિક હશો. તમારા ઘરના લોકરમાં લોખંડ નથી, સોનું ચાંદી છે, કારણ કે સોનું ચાંદી ઓછું છે, તો જે ઓછું હોય એની વેલ્યુ વધારે હોય. તમારે તમારી વેલ્યુ વધારવી હોય તો તમારામાં રહેલી યુનિકનેસને તમારે આગળ વધારવાની છે. ડોન્ટ રન આફ્ટર 90%. આઈ એમ ટેલિંગ યુ. પણ તમારામાં કઈ આવડે? આઈ એમ નોટ ટેલિંગ અબાઉટ ટોપર્સ. ટોપર્સ એ તો બંને જ કરવાનું છે. તમારા 90% ને 95 સુધી લઈ જવાના છે અને એનું પણ એક સરસ લર્નિંગ તો તમને સમજાવું છું. અને તમારી આવડતને પણ બહાર નિખારવાની છે, કારણ કે યુ ગોટ એમ્પલ ઓફ ટાઈમ. તમારી પાસે ઇનફ ટાઈમ છે તમારી આવડતને નિખારવા માટેનો. તો મહેરબાની કરીને અહીંયા ધ્યાન આપો અને તમારી આવડત જે છે એને નિખારો. તમને તબલા વગાડતા આવડે છે, રેપ સોંગ બનાવતા આવડે છે, તમને ડાન્સ આવડે છે, જે પણ હોય. અમે હમણાં એનજીટી ફોર ટેલેન્ટ બેન સ્પર્ધા જાહેર કરી હતી, તમારી સ્કૂલમાંથી એક પણ વિડીયો નથી. તો શું આમાંથી કોઈને કાંઈ નથી આવડતું જ હશે, પણ તમે એવું દેખાયું નથી કે તમારા ટીચર તમને પ્રેક્ટિસ કરાવે ને એમના વિડીયો અમને મોકલે. આમાંથી ઘણા બધાને સારો ડાન્સ આવડતો હશે, ઘણા બધાને સારું ગાતા આવડતું હશે. કેમ અમારી સ્પર્ધામાં, આપણી સ્પર્ધામાં, મુંબઈ ગુજરાતી સંગઠન તો આપણું છે ને, આપણી સ્પર્ધામાં આપણે કેમ ભાગ ન લીધો? 25 શાળાઓએ ભાગ લીધો. કેમ આમાંથી 2 છોકરોએ પણ ભાગ ન લીધો? કારણ કે તમને તમારી આવડતને નિખારવા માટેનો ટાઈમ જ નથી. હજી પણ તમને કહું છું કે હું 10 દિવસનો સમય આવડતો હશે, સિંગિંગ આવડતું હશે, હજી કહું છું 10 દિવસનો ટાઈમ આપું છું. જેને જે સ્પર્ધામાં ભાગ લેવો હોય બેન પાસે જાઓ, અહીંયા પ્રેક્ટિસ કરો, એના વિડીયો બનાવો અને અમને મોકલો. કેમ 25 શાળાઓ વચ્ચે તમે તમારો ઝંડો કાઢીને ના આવી શકો? તમારી એબિલિટી પુરવાર કરીને ના આવી શકો? આવી શકો ને? એના માટે તમારે મહેનત કરવી. તો 25 સ્કૂલો વચ્ચે ઓડિટોરિયમમાં ઇનામ મળશે. પહેલું ઇનામ 11,000 નું છે. કેટલા? 11,000. પૈસા ઇમ્પોર્ટન્ટ નથી, 25 સ્કૂલો વચ્ચે તમને ઇનામ મળે. એપ્રિશિએશન. અહીંયા છે પર્સન્ટેજ છે, આ છે ટાઈમ. અહીંયા આ છે ને 40% ઓફ ટાઈમમાં 60%. બેઝિક જે હોય ને તમારું 60% જેટલું તો તમે બહુ ઓછા સમયમાં ગ્રાસ્પ કરી લો. જો 50-60% તો મેક્સિમમ છોકરાને આવડતા જ આવી જાય તરત. પણ જ્યારે તમારે 60% થી આ ગેપ કેટલો છે? ઓછો છે. અને આ ગેપ કેટલો છે ટાઈમનો? when you want to reach from 60 to 80 it takes more time. This is a learning curve. આ વર્ષે કઈ છે લર્નિંગ કહું છું કે જ્યારે તમારે એક લિમિટ ઉપર પછી જ્યારે તમારે વધારે હાયર લેવલ પર પહોંચવું હોય, વધારે સારા પર્સન્ટેજ પર પહોંચવું હોય તો એટલી જ મહેનત કામ ન લાગે. 90% આસાનીથી આવતો હોય ને એને 95% પર લેવા માટે ઘણી મહેનત લાગે. જે 90% માટે ન લાગ્યું એના કરતાં પણ વધારે મહેનત લાગે. તો ધીસ ઇઝ અ લર્નિંગ કર્વ કે તમારે એક લેવલ પરથી મોટા લેવલ પર પહોંચવું હોય તો તમને વધારે સમય લાગે. તો એટલા માટે સ્ટોપર ઓલવેઝ ધ્યાન આપો કે 80% આવી ગયા તો ખુશ થઈને નહીં બેસવાનું. કારણ કે 80 ના 85 કરવા માટે 80 માટે મહેનત લાગી છે ને એના કરતાં 3 ગણી મહેનત લાગશે. અને એ તમે એચીવ કરી એનો મતલબ તમે 3 ગણી મહેનત કરી એટલે તમે એચીવ કર્યો છો. અને એટલા માટે જ સ્ટેજ પરથી ઇનામ મળે છે. બરાબર? એટલે કોઈ પણ વસ્તુમાં આગળ વધવું હોય તો તમારે એક લેવલ પછી તમારું વર્કિંગ ટાઈમ મહેનત વધારવી પડે. 2% વધારવા માટે 20 ગણી મહેનત કરવી પડે. બરાબર? આ ધીસ ઇઝ ધ લર્નિંગ કર્વ. આ તમારો ટાઈમ એટલો બધો જાય ત્યારે તમારે આટલું જ એડ કરવું હોય પર્સન્ટેજમાં. આ બેઝિક ફંડા છે, તમારે સમજવા જોઈએ, શીખવા જોઈએ. હવે અમારા કેટલા જણા એવા છે કે જેને કંઈક ને કંઈક એબિલિટી છે? તમને પોતાના મનથી કહેજો કે મને આ સરસ આવડે છે. પોતાનામાં સેલ્ફ કોન્ફિડન્સ હોવો જોઈએ ને. મને મહેંદી સરસ આવડે છે, મને ડાન્સ સરસ આવડે છે, મને ગાયન સરસ આવડે છે. કોણ એવું છે કે જેને કંઈક હટકે આવડે છે? કોને કોન્ફિડન્સ છે?
કે મને આ વસ્તુ બહુ સરસ આવડે છે. હા બોલ, મોટેથી મારો અવાજ સંભળાય છે? કોઈ તમને ક્યારે સાંભળશે? જ્યારે પહેલા તમારો અવાજ સંભળાશે. મારો અવાજ બધાને સંભળાય? તો તમારો અવાજ મારા સુધી આવશે તો હું સાંભળીશ તો સમજીશ, અને સમજીશ તો રિએક્ટ કરીશ. બરોબર? મહેંદી કેટલા જણા છે મહેંદી વાળા? વેરી ગુડ. એકવાર બેન મહેંદીની ઓલી કરાવડાવીને ફોટા આવડે છે? ડ્રોઈંગ, વેરી ગુડ. ડ્રોઈંગ વાળાને ડ્રોઈંગ કરાવડાવી દે. પછી છોકરાઓ ક્રિકેટ સિવાય કઈ નથી આવડતું. અરે મોબાઈલ ગેમ, સોરી તો ભૂલી ગયો. મોબાઈલ ગેમ સિવાય કઈ નથી આવડતું. હા, ગાતા સરસ. આ બધાને વિડિયો બનાવીને મોકલો ને. બિલ્ડિંગ હજી ઓપન રહી ગઈ છે. તો બધા તમારી આગળ વધો. હવે સેલ્ફ ડિસિપ્લિન મે પહેલા છે મારી સ્ટાર્ટિંગ સેલ્ફ ડિસિપ્લિન થી ચાલી. બહાર જાઓ ને તો તમે ઓળખાવો છો કે ડીએમ માંથી માતૃભાષામાંથી ભણેલા છો. ઠીક છે? અહીંયા જેના માટે આવ્યા છો પ્રોપરલી કરો. આ બધી મહેનત તમારા માટે છે. તમે કંઈ પણ અટકો નહીં એના માટે છે. તે એનું પરિણામ લક્ષી મહેનત બહુ જરૂરી છે. ઠીક છે? અને જેને પણ કોઈ પણ કોમ્પિટિશનમાં ભાગ લેવો હોય બેન સાથે વાત કરો અને તમારા વિડીયો બનાવીને લિંક પર અપલોડ કરો. મેં કાપો એવું હોય તો એકવાર કહેજો, મેં અહીંયા આવી જશું બધાને એક સાથે પ્રિલિમિનરી રાઉન્ડ કરવા માટે. પછી ફાઇનલ રાઉન્ડ ઓડિટોરિયમમાં કરવો. ઠીક છે? 10 દિવસનો ટાઈમ આપું છું. 10 દિવસની અંદર મને ફરીથી કાપો એક રાઉન્ડ માટે અહીંયા બોલાવો, કાં તો તમે વિડીયો કરીને મને મોકલો. બેમાંથી હા, ગાડી તો તમારી જોડાવી બોલશું. ઓકે, ચલો આભાર બધાનો. બધા સરસ રીતે ભણશો.